કોંગ્રેસમાં અત્યારે એક સાંધો ત્યાં તીર તૂટે જેવી સ્થિતિ। નારાજ અલ્પેશ ઠાકોરને સમજાવવામાં લાગેલી કોંગ્રેસે ત્યારે ઝટકો લાગ્યો જ્યારે ઊંઝાના કોંગ્રેસ ધારાસભ્ય આશાબેન પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું। મતલબ કે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો બચી ગયા છે 75। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગ્યું છે વધુ એક મોટો આંચકો। ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે આપી દીધું છે ધારાસભ્ય પદેથી રાજીનામું। એવું કહેવાય છે કે કોંગ્રેસના કીર્તિસિંહ ઝાલા સાથે ખટરાગના પગલે તેમણે રાજીનામું આપ્યું છે। આશાબેને એક પત્રમાં રાજીનામા સાથે રાહુલ ગાંધીના નેતૃત્વ સામે પણ સવાલ ઉઠાવ્યા। તેમણે લખ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાં કામ કરું છું। છેલ્લા એક વર્ષથી વારંવાર પ્રદેશ તેમજ રાષ્ટ્રીય લેવલે રજૂઆત કરવા છતાં પણ સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે તાલમેલ સાધવા માટેના કોઈ પણ પ્રયત્નો કરવામાં આવતા નથી। રાહુલજીનું નેતૃત્વ પણ નિષ્ફળ નીવડ્યું છે। પાર્ટીમાં જૂથવાદ, આંતરિક વિગ્રહ ચરમસીમાએ છે। પાર્ટીનું નેતૃત્વ પણ નિષ્ફળ રહ્યું છે। પ્રજાના પ્રશ્નો પણ હલ કરી શકાતા નથી। અમારા મત વિસ્તારમાં પ્રજાના પ્રશ્નો માટે અમે સતત લડતા હોઈએ છીએ ત્યારે પાર્ટી તરફથી કોઈ સહકાર મળતો નથી, જેના કારણે અમે અને પ્રજા બંને હેરાન થઈએ છીએ। હાલમાં જ્યારે આપણા વડાપ્રધાનશ્રીએ 10% સવર્ણ અનામત આપીને તમામ વર્ગને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે ત્યારે કોંગ્રેસ સંગઠન જ્ઞાતિ, જાતિ અને ધર્મના નામે લોકોને લડાવવામાં રસપ્રદ છે। આવા સંજોગોમાં કોંગ્રેસમાં કે કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે કામ કરવું પણ ઘણું મુશ્કેલ બન્યું છે। આથી હું કોંગ્રેસના તમામ હોદ્દા તેમજ પક્ષના સભ્યપદ અને વિધાનસભાના સભ્યપદેથી સભાનપણે રાજીનામું આપું છું। કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે હું ચૂંટાઈને પ્રજાના કામોમાં મને પાર્ટીનો સહયોગ ન મળતો હોય ચૂંટાયેલા સભ્ય તરીકે ચાલુ રહેવાનો મને કોઈ અધિકાર નથી। એવી શક્યતા પણ છે કે તેઓ ભાજપમાં જોડાશે, પણ તેમણે કોઈ પક્ષમાં જોડાવાનો હાલ પૂરતો ઇનકાર કર્યો છે। વારંવાર નેતૃત્વની વાતો કરવા દઈએ, આપણે આ કરીએ તે કરીએ ભેગા થઈને, પણ કોઈ બાબતે કોઈ એક વર્ષથી કોઈ એનો નિવેડો ના આવે। કેટલા બધા ધારાસભ્યોને રજૂઆત કરી, ભાઈ અમારા માટે રજૂઆત કરો, અમારા માટે રજૂઆત કરો। દરેક ધારાસભ્ય, મારું હું નહીં, ઘણા બધા ધારાસભ્યો નારાજ છે અને છતાં પણ આ એનો જો નિવેડો કરવામાં ના આવે, એનો જો તાત્કાલિક નિર્ણય લેવામાં ના આવે, ડિસિપ્લિન મેન્ટેન કરવામાં ના આવે, તો જ્યાં ડિસિપ્લિન ના હોય, જ્યાં ડિસિઝન ના હોય, ત્યાં કોઈ સફળતા મળવાની શક્યતા જ નથી। ભાજપ તરફથી કોઈ ડીલ છે? કોઈ ડીલ નથી। મારે કોઈ હાલ મેં કોઈ પક્ષમાં જોડાવાનો કોઈ નિર્ણય પણ કર્યો નથી। બીજી તરફ મુખ્યમંત્રી રૂપાણીએ આખા મામલાને કોંગ્રેસની અંગત બાબત જણાવી હતી। મને એમ લાગે છે કે આ કોંગ્રેસનો આંતરિક મામલો છે। આશાબેને જે નિવેદન કર્યું છે એ કોંગ્રેસની નેતાગીરી વિરુદ્ધનું નિવેદન છે। મને કોઈ સાંભળતું નથી એવી વાત કરી છે, એટલે અમે કાંઈ કશું જાણતા નથી। આ કોંગ્રેસનો આંતરિક ડખો છે। કોંગ્રેસની નેતાગીરી સંપૂર્ણ નિષ્ફળ જઈ રહી છે। કોંગ્રેસમાં અત્યારે નેતાગીરીનો મોટો અભાવ આખા દેશમાં છે, એમાં ગુજરાતે શું કરે? એટલે હું એમ માનું છું કે આ કોંગ્રેસનો આંતરિક મામલો છે। આશાબહેનની નારાજગી સાથે ચર્ચા છે કે આખો દાવ ભાજપે એક કાંકરે 3 પક્ષી મારવા રચ્યું છે। ચર્ચા એવી છે કે આશાબહેન ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા જ ઊંઝા વિધાનસભા બેઠક ખાલી પડી છે અને બેઠક પેટા ચૂંટણી યોજાય જેમાં ભાજપ કેસી પટેલને લડાવી તેને સાચવી લે છે। બીજી બાજુ ઊંઝા એપીએમસી ભાજપ શાસિત છે, એટલે કે ઊંઝા એપીએમસીના ચેરમેન પદે આશાબહેન સમર્થિત એક વ્યક્તિને બેસાડી શકાય, એમ આશાબહેનની એક માંગણી પણ સંતોષી શકાય। ત્રીજી તરફ ખુદ આશાબહેનને લોકસભા ટિકિટ આપીને ભાજપ એમને પણ સાચવી લઈ શકે છે। જોકે તમામ બાબતો હાલ તો જો અને તોની વચ્ચે છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।